પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મોટું નિવેદન આપ્યું। રાજ્યમાં એલપીજી ગેસના જથ્થા અંગે સ્પષ્ટતા કરી। એલપીજી સિલિન્ડરના સપ્લાયમાં કોઈ કાપ નહીં મુકાય। ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં ખાસ કમિટીની રચના। પશ્ચિમ આફ્રિકાથી એલએનજી મંગાવવાનું આયોજન કરાયું। કમર્શિયલ ગેસનો 80% જથ્થો મળે તેવું આયોજન। ભાવ વધારો ન થાય તે માટે સરકાર ચિંતામાં છે। જરૂર પડે ઊંચા ભાવે જથ્થો ખરીદી જનતાને આપવામાં આવશે। સરકાર પાસે એલપીજી, સીએનજી અને પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો છે। ખોટી અફવાઓથી દૂર રહેવા મંત્રીએ અપીલ કરી। કાળાબજારી કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। ગેરકાયદે સંગ્રહ કરનાર સામે લેવાશે સખત પગલાં। જરૂરિયાત મુજબ જ જથ્થો જમા કરવા તાકીદ કરાઈ। મધ્ય પૂર્વ સિવાયના દેશોમાં એટલે કે પશ્ચિમ આફ્રિકા અને યુએસએ થી મંગાવવાનું ચાલુ કરી દીધું છે। આગોતરું આયોજન અને પ્લાનિંગ એ કર્યું છે। કાર્ગો મારફતે આવવાનું શરૂ એ હવે ટૂંક સમયમાં થઈ જવાનું છે। રાજ્યમાં એલએનજીની કમી ન રહે એટલા માટે થઈને ચીફ સેક્રેટરીના અધ્યક્ષપણે એક કમિટી રચવામાં આવી છે। રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે કેન્દ્ર સરકાર સાથે સતત સંકલનમાં રહીને તકલીફ ન પડે ઘરેલું ગેસને અને એમાં પણ ભાવ નહીં વધારવાનો નિર્ણય એ કેન્દ્રની સરકારે લીધો છે, એને આવકારીએ